विद्यार्थी मित्रों, वन टच एज्युकेशन चैनल में हूँ भरत पटेल आप सौનું ફરીવાર हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, मिशन मार्च 2019 अंतर्गत आज આપણે ભૂગોળ વિષયની અંદર લઈને આવ્યા છીએ વિભાગ ડીના અગત્યના આઈએમપી પ્રશ્નો। તો વિભાગ ડીની અંદરથી જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો કયા કયા એકમમાંથી પૂછાય છે તો એકમની વાત કરીએ તો 1, 3, 4, 5, 6, 7, 10, 11, 12 અને 13 દરેક પાઠમાંથી એક એક પ્રશ્ન પૂછાય છે। અને પાઠ નંબર 7 અને પાઠ નંબર 12 કે જેમાંથી એક એક પ્રશ્ન અથવામાં પણ તમને મળે છે। એટલે આમ કુલ પ્રશ્નો 12 પૂછાય છે અને જેમાંથી લખવાના હોય છે 10। અને બીજું કે મિત્રો આપણે આ ચેનલ ઉપર એટલે કે વન ટચ એજ્યુકેશન ચેનલ ઉપર ધોરણ 12ના ભૂગોળના દરેક વિષયના દરેક એકમના વિડીયો લેક્ચર મૂકેલા છે, જે એકવાર તમે જોઈ લેજો જેથી કરી તમને પરીક્ષામાં જે લોંગ પ્રશ્નો છે એ લખવામાં સરળતા રહે। અને બીજું કે મિત્રો આપણે જાહેર પરીક્ષાની તૈયારી કરાવવા માટે પણ અગત્યના વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે અને મૂકતા રહીશું, જેથી કરી પ્લીઝ આ ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી તમે અમારી સાથે જોડાયેલા રહો। તમારો સાથ એ જ અમને કામ કરવાની પ્રેરણા આપે છે। તો ચાલો જોઈએ આઈએમપી પ્રશ્નો વિભાગ ડીના। પ્રશ્ન 1, માનવ ભૂગોળની લાક્ષણિકતાઓ જણાવો। પ્રશ્ન 2, સંભવવાદ વિચારધારા સમજાવો। પ્રશ્ન 3, માનવ ભૂગોળ અભ્યાસના કોઈ એક અભિગમ વિશે માહિતી આપો। પ્રશ્ન 4, નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો। પ્રશ્ન 5, માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો। આ પ્રકરણ 1માંથી આટલા સંભવિત પ્રશ્નો છે, અગત્યના આઈએમપી પ્રશ્નો છે। આ પ્રશ્નો તમે તૈયાર કરી દેજો પ્રકરણ 1માંથી। પ્રશ્ન 6, व्यापारिक पशुपालन विषे टूंक नोंध लखो। प्रश्न 7, अस्थायी पशुपालन अने व्यापारिक पशुपालन वच्चेनो तफावत आपो। प्रश्न 8, उद्योगोनुं वर्गीकरण आपी गृह उद्योगनी समझ आपो। प्रश्न 9, खेती आधारित आनुवंशिक प्रवृत्तिओनी समजूती आपो। अने प्रश्न 10, खनन एटले शुं तेना प्रकार जणावो। तो आ प्रकरण 3मांथी अगत्यना आईएमपी प्रश्नों छे। प्रश्न 11, तृतीयक प्रवृत्ति एटले शुं तेनुं उदाहरण आपो। प्रश्न 12, मानवीनी तृतीयक प्रवृत्तिओमां सेवाओना मुख्य विभागो जणावो। प्रश्न 13, विज्ञान अने टेक्नोलॉजी पार्क कोने कहे छे अने ते कया कया शहेरोमां आवेला छे ते जणावो। प्रश्न 14, मानवीनी पंचम प्रवृत्तिना लक्षणों कया कया छे। प्रश्न 15, आकाशवाणी उपयोगी समूह माध्यम छे, कारण आपो। अथवा तो दूरदर्शन छे ए उपयोगी समूह माध्यम छे, कारण आपो। प्रश्न 16, सुएज नहेर विषे टूंक नोंध लखो। प्रश्न 17, आकाशवाणी विषे टूंक नोंध लखो। प्रश्न 18, पाइपलाइनना लाभ जणावो। प्रश्न 19, सड़क मार्गोनुं महत्व समझावो। प्रश्न 20, फिल्म उद्योग विषे विस्तृत चर्चा करो। प्रश्न 21, दक्षिण एटलांटिक जलमार्ग विषे टूंकमां माहिती आपो। प्रश्न 22, इंटरनेट सेवाओं समझावो। प्रश्न 23, शहरीकरणनी समस्याओं जणावो। प्रश्न 24, विशिष्ट आर्थिक प्रदेश एटले शुं। प्रश्न 25, नदी बंदरों विषे नोंध लखो। प्रश्न 26, ध्वनि प्रदूषणनी असरों समझावो। प्रश्न 27, भूमि प्रदूषणनी असरों जणावो। प्रश्न 28, जैविक कचरानो निकाल પડકારજનક છે, આ વિધાન સમજાવો। પ્રશ્ન 29, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો। પ્રશ્ન 30, હાર્ડવેરનો અને સોફ્ટવેરનો પરિચય આપો। अथवा तो कोई हार्डवेरનો परिचय पूछाई सके छे अथवा तो सॉफ्टवेरનો परिचय पूछाई सके छे। प्रश्न 31, ग्लोबल पोजिशनिंग सिस्टम विषे टूंक नोंध लखो, एटले के जीपीएस विषे टूंक नोंध लखवानी पूछाय छे। प्रश्न 32, नक्शा आलेखना सॉफ्टवेरનું कार्य जणावो।
પ્રશ્ન 33 જનરલ પેકેટ રેડિયો સર્વિસિંગ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન 34 વિભાજિત વર્તુળ પદ્ધતિ સમજાવો. આની અંદર કોઈ પણ અનાજ હોય અથવા તો વસ્તી ગણતરી હોય અથવા તો ઓલિમ્પિક ચંદ્રકો જે મેળવ્યા હોય એ દેશોના વિશેના જે આંકડા આપેલા હશે અને એના ઉપરથી તમારે વિભાજિત વર્તુળ આકૃતિ સમજાવવાની છે, એટલે કે વિભાજિત વર્તુળ ચાર્ટ દોરવાનો છે. એને ટકાવારીમાં રૂપાંતરિત કરવાનું રહેશે અને સાથે સાથે તમારે દરેકના ખંડ કે જે ઘડિયાળના કોંટાથી 12થી શરૂ કરી અને તમારે વર્તુળના દરેક ખંડ પૂરા કરવાના રહેશે. આ એક પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, આ તમે તૈયાર કરી દેજો. અને પ્રશ્ન 35 મધ્યક શોધો દાખલા કે જે નીચે પ્રાપ્તાંકો આપેલા હશે અને એ પ્રાપ્તાંકોની મદદથી પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવી અને પછી સૂત્રની મદદથી તમે એ દાખલાનો જવાબ મેળવી શકો છો. બેસ્ટ ઓફ લક. આભાર મિત્રો. ફરીવાર મળીશું વિભાગ ઈ સાથે.